નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમલ મોદી ગ્રુપ ટ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 જે આપણે શરૂ કર્યું છે એમાં સીની એક નાનકડી એવી વાર્તા આપણે શરૂ કરી હતી. એ વાર્તા છે એની અંદર નાનકડા એવા 3 પોઈન્ટ્સ હતા, એ જ આપણે યાદ રાખવાના હતા અને એનો એક તમને સરસ મજાનો પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન તમને ડાયાગ્રામ બતાવ્યો હતો, જેથી કરીને તમે ભૂલી ન શકો, લાંબા સમય સુધી યાદ રાખી શકો. હવે અત્યારે આપણે જોઈએ તો અવર્ગીકૃત, અસતત અને સતત ત્રણેય પ્રકારના આવૃત્તિ વિતરણના દાખલાઓ બંને રીતે, મધ્યક અને સીધી અને ટૂંકી રીતે બંને રીતે આપણે દાખલાઓ જોઈ લીધા છે. હવે આપણે ત્યાંથી દાખલાઓમાં ધીરે ધીરે આગળ વધીએ છીએ. આગળ જે દાખલાઓ છે એમાં અત્યારનો આપણો હવે જે ટાર્ગેટ છે એ સૌથી પહેલાં સતત આવૃત્તિ વિતરણના દાખલાઓ એક એક આપણે ગોતીને કરવાના છે. બરાબર છે? ચાલો, સૌથી પહેલાં પેજ નંબર 79, દાખલા નંબર 5. પેજ નંબર 79, સ્વાધ્યાય 3.1, દાખલા નંબર 5, એના ઉપર આપણે ધ્યાન રાખીએ. રકમમાં ધ્યાન રાખો. એક મોબાઈલ ધારકમાં નોંધાયેલા 254 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે છે. તેના વાતચીતનો મધ્યક શોધો. વાતચીતનો સમય મિનિટમાં આપેલો છે અને કોલની સંખ્યા છે. જો તમે અહીંયા બરાબર રકમ જોશો ને તો તમને ખ્યાલ આવશે રકમમાં શું આપેલું છે. 4થી ઓછી, 8થી ઓછી, 12થી ઓછી, 16થી ઓછી અને 20થી ઓછી, એવી રીતે થી ઓછા આપેલું છે. એનો મતલબ કે અહીંયા તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. તો હંમેશા જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે એને આપણે પહેલાં મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો હવે એ શું જોઈએ આપણે થોડું જોઈ લઈએ. સાદા આપણે કામ કરતા જઈએ એટલે ઇઝીલી આપણે કામ કરી શકશું. નંબર 1, એનું આપણે હેડિંગ આપી દેવાનું ગણતરીનું કોષ્ટક. હવે આ જે કોષ્ટક છે એની અંદર માત્ર અને માત્ર 2 જ કોલમ પહેલાં આપણે બનાવશું. એક કોલમ વર્ગો અને બીજું કોલમ આવૃત્તિ. પહેલાં 2 જ કોલમ આવશે બીજા, પણ અત્યારે આપણે 2 જ કોલમ ઉપર કામ કરીએ છીએ, જેથી કરીને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. હવે જોવાનું, રકમની અંદર આપણને એવું કીધેલું છે 4થી ઓછા, 8થી ઓછા, 12થી ઓછા એવું આપેલું છે. તો જે ઓછા છે ને, 4થી ઓછા, પછી 8થી ઓછા, પછી 12થી ઓછા, તો એ કેટલાથી વધે છે. પહેલાં 4થી, પછી 8, પછી 12, પછી 16, એટલે 4થી વધે છે ને. તો એનો મતલબ કે જેટલાથી વધતું હોય ને એ આપણી વર્ગ લંબાઈ કહેવાય. તો અહીંયા 4 છે આપણે કેવી છે? વર્ગ લંબાઈ છે. હવે 4 વર્ગ લંબાઈ છે તો આપણે સાથે એ પણ જોવું પડશે કે વર્ગ લંબાઈ 4 છે તો વર્ગ પહેલો ક્યાંથી શરૂ કરવો, 0થી 4 કે 4થી 8? તો જોઈ લેવાનું, રકમમાં 4થી ઓછા એવો શબ્દ આપ્યો છે, તો 4થી ઓછા શબ્દ છે તો આપણે વર્ગ જે છે પેલો કઈ લેવો પડે, 0થી 4. પછી રૂટીનમાં જેમ જાય જેમ જતા જવાનું, 4થી 8, 8થી 12, 12થી 16 અને 16થી 20. રકમમાં છેલ્લે એવો શબ્દ છે 20થી ઓછી, એનો મતલબ કે 20થી ઓછા, એટલે છેલ્લો વર્ગ આ 16થી 20 આપણે બનાવી નાખ્યો. હવે આપણે વાત કરીએ છીએ મૂળ આવૃત્તિ વિતરણની. તો પહેલાં મૂળ આવૃત્તિ વિતરણ કોને કહેવાય એ સમજી લો. મૂળ આવૃત્તિ વિતરણ એટલે એવું આવૃત્તિ વિતરણ કે જેની અંદર કોઈ પણ સંખ્યા માત્ર અને માત્ર એક જ વર્ગમાં આવતી હોય એને મૂળ આવૃત્તિ વિતરણ કહેવાય. જેમ કે 0થી 4, 4થી 8, 8થી 12 છે. હું તમને એમ પૂછું કે ચલો 7 આમાંથી કયા વર્ગમાં સમાય? તમે તરત કહેશો સર આ વર્ગમાં સમાય. ઓકે, બરાબર છે. હું એમ કહે ચલો 14 કયા વર્ગમાં સમાય? તમે એમ કહેશો સર 14 આ વર્ગમાં સમાય. હું કહેશો ઓકે ચાલો બરાબર છે. તમારા માઇન્ડમાંથી, તમારા જે જોવો છો એમાંથી ઘણા બધાને વિદ્યાર્થીઓને એક એવો પ્રશ્ન થતો હશે કે સર 12, અહીંયા 12 એ કયા વર્ગમાં સમાય? અહીંયા છે અને અહીંયા છે. તો આવા સંજોગોની અંદર જ્યારે 12 બંને બાજુ હોય ત્યારે હંમેશા એ નીચેના વર્ગમાં સમાતા હોય, નીચેના વર્ગમાં ગણાય, અહીંયા ગણાય. બરાબર છે? તો આમાં કોઈ પણ સંખ્યા તમે લઈ લો તો એ માત્ર એક જ વર્ગમાં આવે છે. તો આ આપણું મૂળ આવૃત્તિ વિતરણ છે. હવે એની સામે બીજું રકમમાં આપણને એવું કીધેલું છે કે 4થી ઓછા એની આવૃત્તિ કેટલી છે? 20, અને 8થી ઓછા એની આવૃત્તિ કેટલી છે?
42. તો આપણે પહેલાં એ જોઈ લઈએ કે 4થી ઓછા એટલે કે 0થી 4 વર્ગ છે, તો એની આવૃત્તિ આપણને સીધી આપી જ દીધી છે. કેટલી છે? 0થી 4 એની આવૃત્તિ સીધી આપણી સામે છે તે 20. આજે આપણે લખ્યું છે ને વર્ગો, એનો મતલબ એવો થાય છે કે તમારે આ જે વર્ગ છે ને એની આવૃત્તિ મેળવવાની છે. આ 4થી 8 વર્ગ છે એની આવૃત્તિ મેળવવાની છે. 8થી 12 વર્ગ છે એની આવૃત્તિ આપણે મેળવવાની છે. એનો મતલબ આ છે. એમાંથી 4થી ઓછા એટલે સૌથી પહેલાં 4થી ઓછા જે છે એની આવૃત્તિ આપણને મળી ગઈ, સીધી આપેલી જ છે 20. ધ્યાન રાખવાનું આવે છે હવે શું છે, 8થી ઓછી અને આવૃત્તિ કેટલી છે? 42. હવે જો 8થી ઓછી એટલે એનો મતલબ કે આમાં તમે જુઓ પહેલાં 8થી ઓછા કેટલા વર્ગો થાય? 8થી ઓછા જે છે એમાં વર્ગો આવે કયા કયા? 8થી ઓછામાં પહેલો વર્ગ આવે, 0થી 4 વર્ગ આવે, હા. બીજો વર્ગ આવે, હા. ત્રીજો વર્ગ આવે, ના. એનો મતલબ કે આ 2 વર્ગો આવે છે 8થી ઓછામાં. તો બંને વર્ગોની આવૃત્તિઓનો સરવાળો આમાં આપણને આપેલો છે 42. તો તમે વિચાર કરો, આ બંનેનો સરવાળો 42 થાય છે, એમાં ત્યાં કેટલા છે? 20. તો અહીંયા કેટલા વધે? 22. ત્યારે જ બંનેનો સરવાળો જો તમે કરો તો 42 થઈ જાય. અને જો આવું ન કરવું હોય તો સીધો રસ્તો છે જે આપણે 10મા ધોરણમાં ગોખીને આવ્યા છીએ. કયો? બીજી આવૃત્તિ જે છે 42, એમાંથી પહેલી આવૃત્તિ બાદ કરી નાખો, 42માંથી 20 બાદ કરી નાખો. આ એનું લોજિક છે. ઓલું ગોખણપટ્ટી છે. આપણે ગોખણપટ્ટી હવે લેવાની નથી, કારણ કે કોમર્સ ફિલ્ડ છે, પ્રેક્ટિકલ ફિલ્ડ છે, એની અંદર આપણે પ્રેક્ટિકલી બધી વસ્તુ વિચારવાની હોય છે. ઓકે, ચલો. પછી 8થી 12. તો 8થી 12 જે છે એ આપણે જોઈએ છે, રકમમાં આપેલા છે 12થી ઓછી કેટલી? 57. 12થી ઓછી 57 છે. 12થી ઓછી એટલે 1, 2 ને 3, 3 વર્ગની આવૃત્તિ કેટલી છે? 57. એમાંથી આ 2 વર્ગની આવૃત્તિ થઈ ગઈ છે 42. તો કેટલી ઘટે છે? 15. જો એવું ન કરવું હોય તો સીધો રસ્તો કીધો છે એ પ્રમાણે 57 છે એમાંથી કેટલા બાદ કરી દેવાના? 57માંથી 42 બાદ કરી દો એટલે 15. એ જ રીતે આગળ જોવો તો 65 છે એમાંથી 57 બાદ કરો, 65માંથી 57 બાદ કરો એટલે 5 ને 3 8, અને 70માંથી 65 બાદ કરો એટલે 5. આટલું કરો એટલે આ શું થઈ ગયું? આ આપણું મૂળ આવૃત્તિ વિતરણ થઈ ગયું. વર્ગો અને આવૃત્તિ આપણું મૂળ આવૃત્તિ વિતરણ છે. રકમની અંદર જે આવૃત્તિ વિતરણ આપેલું છે એથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યું? મૂળ આવૃત્તિ વિતરણની અંદર. કોઈ મેન્શન કરવાની જરૂર નથી, મૂળ આવૃત્તિ વિતરણ લખવાની જરૂર નથી. આપણે જે કોષ્ટક બનાવીએ છીએ એમાં જ સાથે આ લખતા જવાનું છે. હવે તમારી પાસે આ વસ્તુ મળી ગઈ એટલે હવે ભૂલી જવાનું કે રકમમાં જે કાંઈ તમને આપેલું હોય. હવે એવું જ સમજવાનું કે રકમમાં તમને આ 2 કોલમ આપેલા છે, મધ્યક ગણવાનો છે. કઈ રીતે ગણાય? સીધી રીતે. ઓબ્વિયસલી સીધી રીતે ગણાય, કારણ સીધી રીતમાં કાંઈ ગુણાકાર ખાસ એટલા બધા છે નહીં. કેલ્શિયમમાં કામ કરી નાખવાનું છે, માઇનસ આવતા નથી. આપણા માટે એ વધારે સારું પડે છે. બરાબર? ચલો, તો હવે સીધી રીતે દાખલો ગણવો હોય તો પહેલાં સીધી રીતનું આપણે એક સૂત્ર વિચારવું પડશે. સીધી રીતે જે છે એનું સૂત્ર શું છે? x બાર ઇક્વલ ટુ સિગ્મા fi છેદમાં n. n 5 ને 2 7 ને 8 15 ને 5 20 ની 0 વધી પડી 2 2 4 2 6 અને 1 7. n તો મળી ગયા કેટલા? 70. શું નથી આપણી પાસે? સિગ્મા fi અને xi. એક કોલમ fi, બીજું કોલમ xi, બંને કોલમના ગુણાકાર, છેલ્લે એનો સરવાળો. બરાબર છે? fiનું કોલમ છે? હા છે. xiનું કોલમ છે? નથી. તો સૌથી પહેલાં તમારે એક કોલમ બનાવવું પડે. અને કયું કોલમ બનાવવું પડે? એ મંકી. યસ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. મંકીનું કોલમ તમારે પહેલાં બનાવવું પડે. યાદ છે ને? તો મંકી એટલે કે મધ્ય કિંમતનું કોલમ આપણે બનાવીએ fi xi, અને છેલ્લે કયું બનશે? fi. મધ્ય કિંમત બંનેનો સરવાળો ભાગ્યા 2, 0 + 4 એટલે 4 ભાગ્યા 2 એટલે 2, 4 + 8 12 ભાગ્યા 2 એટલે 6, 2 6 પછી 10 14 અને 18. હવે fi અને xi નો ગુણાકાર 20 × 2 40, 22 × 6 132, 15 × 10 150, 14 × 8 112, 18 × 5 90. 2 ને 2 4, 13 ને 4 17 ને 15 32, 32 ને 20 52. આ થઈ ગયો આપણો સિગ્મા fi xi.
એકમાં 524 છે સરવાળો અને n છે 70 છે. પછી નંબર 2 એનું હેડિંગ આપણે આપી દઈશું મધ્યક અને કઈ રીતે, સીધી રીતે. અને સરસ મજાનું સૂત્ર છે સિગ્મા xi છેદમાં n 524/70 524/70 7.49. ફાઇનલ આન્સર આપણો જે છે એ 7.49. x બાર ઇક્વલ ટુ 7.49. ઓકે, ચલો આ દાખલો આપણે સીધી રીતે ગણ્યો છે. આ જ દાખલો તમારે ઘરે હોમવર્કમાં ટૂંકી રીતે ગણવાનો છે. હવે ટૂંકી રીતે ગણો એમાં ઘણી બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એક તો પહેલી વસ્તુ સી લેવો કે ન લેવો. આ એવો દાખલો છે જેની અંદર સી તમે લેશો તો પણ થશે અને સી તમે નહીં લો તો પણ થાય, જવાબ સેમ જ આવશે. બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે એમાં એ જે ધારીએ છીએ એ ધારેલો મધ્યક જે ધારીએ છીએ એ ધ્યાન રાખવાનું છે. એમાં કોઈ પણ કિંમત તમે ધારી શકો છો, એ કિંમત તમે ધારો તો પણ દાખલો થઈ શકે, કોઈ પણ કિંમત તમે ધારી શકો છો. છેલ્લો જવાબ છે આપણો બધાનો કેવો આવશે, સરખો આવશે. તો આ જે છે એ સ્વાધ્યાય 3.1ના દાખલા નંબર 5. હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાય 3.1ના આગળના દાખલા આપણે જોતા જઈએ. આ દાખલો આપણે સીધી રીતે ગણ્યો છે. હવે એકાદો દાખલો હશે આપણે ટૂંકી રીતે ગણશું, જેથી કરીને બંને રીત આપણા માટે થોડી વધારે ક્લિયર થતી જાય. ત્યાર પછી નેક્સ્ટ દાખલામાં આપેલું છે આપણને દાખલા નંબર 6. એના પછી નેક્સ્ટ છે દાખલા નંબર 6. રકમમાં ધ્યાન રાખજો. નંબર 6, એક પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફાની વિગત નીચે આપેલી છે. નફાના મધ્યક શોધો. વર્ગો આપેલા છે 0 થી 7, 7 થી 14, 14 થી 21. હવે જો અહીંયા આગળ 0 થી 7, 7 થી 14, 14 થી 21 જે આપણે આની પહેલાં દાખલો ગણ્યો ને એની અંદરથી ઓછા પ્રકારનું આવર્તી વિતરણ હતું. આને આમાં એવું કાંઈ છે નહીં, સીધા વર્ગો આપણને આપેલા છે. નંબર 1 ગણતરીનું કોષ્ટક, એમાં પહેલું કોલમ વર્ગો, બીજું કોલમ આવૃત્તિ FI. પહેલાં 2 કોલમ બનાવીએ. વર્ગ જે આપણને આપેલા છે 0 થી 7, 0 થી 7, પછી 7 થી 14, 14 થી 21, 21 થી 28 અને 28 થી 35, 28 થી 35. યસ, 4, 9, 18, 12 અને 7 આવૃત્તિ છે. 4, 9, 18, 12 અને 7. 4, 9, 18, 12 અને 7. હવે વર્ગોની આવૃત્તિ થઈ ગઈ. આપણે દાખલો કઈ રીતે ગણવો છે, ટૂંકી રીતે ગણવો છે. તો ટૂંકી રીતે દાખલો ગણવા માટે એક વસ્તુ તો આપણે ફિક્સ જોવે જ છે, સીધી રીત હોય કે ટૂંકી રીત. જો બરાબર યાદ રાખજો, તમે દાખલો સીધી રીતે ગણવા જઈ રહ્યા હો કે ટૂંકી રીતે ગણવા જઈ રહ્યા હો, તમારે 2 કોલમની જરૂર પડે અને પડે છે. એ બંને કોલમ તમને એકવાર મળી જાય પછી તમે ગમે તે રીતે દાખલો ગણી શકો. કયા 2 કોલમ? એક FI અને બીજું XI. આપેલા છે તો સીધો દાખલો ગણી નાખો, નથી આપેલા તો તમારે મેળવવા પડે. બરાબર? ચલો, FI અને XI. XI મધ્ય કિંમત 0 થી 7, 0 થી 7 એની મધ્ય કિંમત અહીંયા થોડીક પોઈન્ટમાં આવે છે 3.5. 14 ને 7 21 એટલે 10.5. પછી 7 7નો ગેપ છે, આમાં 7 7 ઉમેરતા જાઓ તો પણ ચાલે. 10 છે, 10 ને 7 17.5, 18 19 20 ને 4 24.5 અને 31.5. છતાં આપણી પાસે કેલ્સી છે, કામ કરી લેવાનું, બરાબર, ચેક કરી લેવાનું. એટલે થઈ ગયું. હવે અહીંયા આગળ જો તમે ટૂંકી રીતે દાખલો ગણતા હો તો આ પોઈન્ટવાળા બધા આંકડાઓ છે થોડા નીકળી જશે અને નોર્મલી આંકડાઓ બધા આવશે. અને સીધી રીતે દાખલો ગણતા હો તો કાંઈ મગજમારી કરવાની છે જ નહીં, સીધો ગુણાકાર જ છે. ગુણાકાર સીધો ને સરવાળો. એની કિંમતનો આપણે સરવાળો કરી નાખીએ. 9 ને 4 13, 13 ને 18 31 ને 7 38 ને 12 50. 50. આ દાખલો સીધી રીતે ગણો તો વધારે સહેલો જ પડે, પણ હું તમને સાથે ટૂંકી રીતે બતાવું જ છું. એટલા માટે કે આપણે કોઈ 2 વસ્તુ શીખતા જ આવી છે. એક રીતે હું કરાવું ને એક રીતે તમે ઘરે કરો છો. બરાબર? ચાલો, હવે અત્યારે આ દાખલો આપણે
ટૂંકી રીતે ગણીએ છીએ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, અને જ્યારે ટૂંકી રીતે ગણો ને ત્યારે પણ આપણી પાસે એક એવો ઓપ્શન આવે છે કે એમાં છેદમાં સી લેવો કે નહીં. વર્ગલંબાઈ સમાન છે તો આપણે સી લઈ લઈએ છીએ, બરાબર છે, છેદમાં સી, એ બરાબર અને સી બરાબર. ચાલો એ આપણે કેટલા ધારશું? 17.5, અને આપણે એ ધારીએ, અને સી કેટલા લઈશું? એ તો 7 છે જ તે. એ છે 17.5 અને સી છે એ 7. અહીંયા 0, -1, -2, +1 અને +2. છેદમાં સી લીધો છે એટલે અહીંયા 0, -1, -2, નીચે +1, +2, +3 આવે છે. 0 આવે ત્યારે કે જ્યારે આ વસ્તુ જે સીધું આપણે લખીએ છીએ માત્ર ત્યારે જ આવે કે જ્યારે અહીંયા આપણે છેદમાં સી લીધો હોય. જો છેદમાં સી નથી લીધો તો આ વસ્તુ ડાયરેક્ટ આપણે કરી શકતા નથી. એનું લિટરલી આપણે સાદુરૂપ જ આપવાનું છે જે આવે એ. પછી આગળ વધીએ, છેલ્લું કોલમ એફઆઈ એફઆઈ અને ડીઆઈ આ બંને કોલમના ગુણાકાર. 4 × 2 -8, 9 × -1 -9, 0, 12 × 1 એટલે 12, 7 × 2 એટલે 14, 14 ને 12 26, અને 9 ને 8 17. 26 છે એ પ્લસ છે અને 17 છે એ માઇનસ છે. 26 પ્લસ છે, નિશાની મોટા નહીં. 6 ને 3 9, એટલે આ +9 જે છે એ આપણે થઈ ગયા સિગ્મા એફઆઈ ડીઆઈ. મધ્યક નંબર 2, મધ્યક ટૂંકી રીતનું સૂત્ર x બાર = a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં n. હવે મારે તમને પૂછવાનું કે ઇન્ટુ સી આવશે કે નહીં આવે? આવશે, કારણ કે ડીઆઈના કોલમમાં આપણે છેદમાં સી લીધો છે. ઇન્ટુ સી એ કેટલા આપણે ધાર્યા છે? 17.5 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા આવ્યા છે? +9 છેદમાં n કેટલા છે? 50 ગુણ્યા સી કેટલા છે? 7. અહીંયા આપણે બ્રેકેટ કરી દઈએ. 17.5 વત્તા 9 સત્તા 63 ભાગ્યા 50. હંમેશા સાદુરૂપ આપો ત્યારે પહેલાં અંશનો અંશ સાથે ગુણાકાર કરી અને છેલ્લે ભાગાકાર આપણે કરવાનો. હવે આવે છે 63 ભાગ્યા 50, 1.26, અને સાદુરૂપ આપો તો 17 ને 18.76, 18.76. તો આ જે છે એ દાખલો આપણે સીધી રીતે ગણ્યો છે, ટૂંકી રીતે ગણ્યો છે. આ જ દાખલો તમે હોમવર્કમાં સીધી રીતે ગણો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે દાખલો આપણે જે ગણીએ છીએ કેવી રીતે થાય છે. બંને રીતના દાખલા શરૂઆતમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં બધા બતાવ્યા હતા. હવે એક રીતે હું કરું છું, બીજી રીતે તમારે જાતે રફ પેજમાં કરશો તો પણ ચાલશે. ઓકે, ચલો. તો આજે છે દાખલા નંબર 6. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ રકમ જે છે આપેલી એમાં દાખલા નંબર 7. એક વસ્તુની વિવિધ દિવસોની માંગનું વિતરણ નીચે પ્રમાણે છે. માંગનો મધ્યક શોધો. આ એક છે ને દાખલો છે સહેલો, પણ આપણે અહીંયા તમને ખાલી મેથડ હું આપી દઉં, જેથી કરીને તમને એક્ઝેક્ટલી વધારે ખ્યાલ આવશે શું કરવાનું છે. આ જે દાખલો છે અત્યારનો 7મો દાખલો, એ એક મારે તમને એમાં નાનકડી એવી વસ્તુ કહેવાની છે, અને એના માટે આપણે દાખલો ગણીએ છીએ. બહુ નાનકડી એવી વસ્તુ છે, વધારે નથી. ખાસ વર્ગો આપેલા છે ને એના પર તમે બરાબર નજર કરો. વર્ગો આપેલા છે 5 થી 14, 15 થી 24, 25 થી 34. વર્ગો જે આપેલા છે એ આપણે લખીએ, બાકી બધું તો સેમ જ છે. વર્ગો જે છે દાખલા નંબર 7, 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 44, 45 થી 54, અને આગળ છે કે હજુ ના અલગ જ છે ભાઈ, બધા ઊભા રહેજો. 15 થી 24, પછી 25 થી 34, પછી 35 થી અહીંયા 49 છે, 35 થી 49, પછી અહીંયા આવે છે 50 થી 64, અને છેલ્લે 65 થી 79. બધા અલગ અલગ વર્ગો છે. એની સામે આવૃત્તિ 4, 17, 19, 4, 17, 19, 22, 18 અને 10. 4, 17, 19, 22, 18, 10. હવે જો તમને મારે જે વસ્તુ કહેવાની છે, બતાવવાની છે એ શું? માત્ર એટલી જ વસ્તુ મારે તમને કહેવાની છે કે વર્ગ ઉપર નજર કરવાની છે.
આ અધઃ સીમા છે. પહેલો વર્ગ 5 થી 14 છે, એમાં 5ને શું કહેવાય? અધઃ સીમા. અને આ 14 છે એને શું કહેવાય? ઉર્ધ્વ સીમા. એના પછી આવો, આ વર્ગમાં 15 છે એને શું કહેવાય? અધઃ સીમા. અને 24 છે એને શું કહેવાય? ઉર્ધ્વ સીમા. તો અત્યાર સુધીના જે આપણે દાખલા ગણ્યા છે એ બધા દાખલા અને આ દાખલા વચ્ચે તમે જુઓ તો કંઈક ડિફરન્સ છે, કંઈક ફેર છે. શું ફેર છે એ આપણે સમજવાનો છે. તમે જુઓ, પહેલાં તમે વિચારો અને વિચારીને પછી મનમાં વિચારો કે આમાં શું ફેર છે. હા, એક જગ્યાએ ફેર છે. પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા અને એની પછીના વર્ગની અધઃ સીમા. અહીંયા 14 છે અને અહીંયા 15. આ બંને સરખી નથી. આ ડિફરન્સ છે. અત્યાર સુધીના જેટલા દાખલા ગણ્યા એ બધા જ દાખલાઓની અંદર અહીંયા 14 અને 15 પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા અને એની પછીના વર્ગની અધઃ સીમા આ બંને સરખી હતી. જ્યારે આ જે દાખલા છે એની અંદર હવે આ સરખી નથી. તો અત્યારે આ જે પ્રકારના દરેકમાં જો 24 અહીંયા 24 પૂરું થાય છે, 25થી ચાલુ થાય છે, 34થી પૂરું થાય છે, 35થી ચાલુ થાય છે, 49થી પૂરું થાય છે, 50થી ચાલુ થાય છે. અત્યાર સુધીના દાખલા કેવા હતા? 10 પૂરું થયું, 10થી ચાલુ થયું, 20 પૂરું થયું, 20થી ચાલુ થયું. અહીંયા એવું નથી. તો આ ટાઈપના જે વર્ગો છે, આ ટાઈપના વર્ગો એને કેવા વર્ગો કહેવાય? અનિવારક વર્ગો. અને કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને એની પછીના વર્ગની અધઃ સીમા જો બંને સરખા હોય ને તો એને નિવારક વર્ગો કહેવાય. અહીંયા જે રકમ આપેલી છે કેવા વર્ગો છે? અનિવારક વર્ગો છે. પણ આપણે દાખલામાં શું ફેર પડશે? નિવારક વર્ગ હોય કે અનિવારક વર્ગ હોય? કાંઈ નહીં ફેર પડે. આપણે 2 કોલમ આપેલા છે, ત્રીજું મધ્ય કિંમત મેળવવાનું છે. 5 + 14 19, 19/2, 19/2 કરીએ એટલે 9.5. આપણે સીધો 9.5 તરીકે જ આગળ વધવાનું છે. 15 + 24, 15 + 24, 15 + 24 કરો 39/2 એટલે 19.5. આ રીતે આપણે આગળ વધવાનું છે. ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે અહીંયા આગળ બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન નથી. આમાં વર્ગ લંબાઈ કંઈક અલગ છે, આમાં 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 કંઈક અલગ છે. તો એવા સંજોગોની અંદર તમે જે ડીઆઈનું કોલમ બનાવો છો એમાં છેદમાં સી નહીં આવે. અને અહીંયા છેદમાં સી નહીં આવે એટલે આ સૂત્રમાં જે સી છે એ પણ આવશે નહીં. બરાબર છે? ઓકે, અહીંયા સુધી ક્લિયર? ઓકે. એટલે આ દાખલો તમારે ઘરે કરવાનો છે. આટલા દાખલો ગણ્યા પછી આ દાખલો હવે તમે જાતે કરી શકશો. જો આ દાખલો તમે સીધી રીતે કરો તો કાંઈ પ્રશ્ન છે જ નહીં. પણ આ દાખલો તમે ટૂંકી રીતે ગણો તો તમારે વિચારવું પડશે કે સી લેવો કે સી ન લેવો. બાકી બધું સેમ છે, નોર્મલ છે. ઓકે, ચાલો હવે અહીંયા આગળ સ્વાધ્યાય 3.1ના આપણે જે દાખલાઓ જે કાંઈ વિચાર્યા હતા એ બધા દાખલાઓ 3.1ના પૂરા થાય છે. એમાં હજી અમુક દાખલાઓ બાકી છે, જેમ કે બીજો દાખલો. તો બીજો દાખલો બાકી એ છે અત્યારે આપણે બાકી જ રાખશું. એ એટલા માટે બાકી રાખશું કારણ કે થોડો અલગ પ્રકારનો છે. બધા જ દાખલાઓ આપણા જ્યારે કમ્પ્લીટ થઈ જાય મધ્યકના ત્યારે એ દાખલો આપણે હાથમાં લેશું. બરાબર? કારણ કે એમાં કંઈક થોડી અલગ વસ્તુ છે. આપણે સ્વાધ્યાય ઉપર આપણે આવી જઈએ. સ્વાધ્યાય 3 જે છે એની અંદર સેક્શન A, B, C, એમાં નહીં, બીમાં નહીં, સીમાં નહીં, સીની અંદર પણ નથી, ડીની અંદર પણ નથી, ઈ સેક્શન E જે છે એની અંદર યસ પેજ નંબર 117. પેજ નંબર 117 આજે 117મો પેજ નંબર છે. એમાં સેક્શન E એમાં દાખલા નંબર 4 કે જે મધ્યકનો છે. અને એ પછી એમાં નથી કે અને છેલ્લે સેક્શન F એ આપણે જોઈએ. ચાલો પહેલાં સેક્શન E એનો દાખલા નંબર 4. સેક્શન E દાખલા નંબર 4. સ્વાધ્યાય 3 સેક્શન E દાખલા નંબર 4. રકમમાં ધ્યાન રાખો. એક કોલેજના વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચેના કોષ્ટકમાં આપેલ છે. વિદ્યાર્થીઓની ઊંચાઈનો મધ્યક શોધો. મધ્યક શોધવાનો કીધો છે. વર્ગો જોશો એટલે તમને ખબર પડશે. 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170 એવી રીતે 5 ડિફરન્સથી 185 સુધી જવાનું છે. તો આપણે કરી દઈએ શરૂઆત. નંબર 1 ગણતરીનું કોષ્ટક
હવે પછીના દાખલાઓ બધા એવા આવશે કે જેની અંદર આ બધા હેડિંગ હું નહીં લખું. ગણતરીનું કોષ્ટક, નંબર 2 મધ્યકો એવું નહીં લખું, તો પણ તમારે તમારી બુકમાં જે લખો છો એમાં એ લખી જ નાખવાનું. બરાબર છે. ચાલો, એની અંદર પહેલું કોલમ વર્ગો અને બીજું કોલમ આવૃત્તિ FI. વર્ગો જે છે એમાં વર્ગોમાં કયા કયા કોલમ આપણને આપેલા છે? સંખ્યા 150 થી 55, 55 થી 60, એ રીતે આપણે આગળ વધવાનું છે. ચાલો, એકસો 50 થી 55, 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170, 170 થી 175, 175 થી 180 અને છેલ્લે 180 થી 185. એની સામે આવૃત્તિ 8, 10, 20, 17, 8, 10, 20, 17, 15, 4 અને 1, 15, 4 અને 1. હવે અહીંયા આગળ આપણે છે ને મિત્રો સૌથી પહેલાં એ નક્કી કરવું પડશે કે કઈ રીતે દાખલો ગણવો છે. જે રીતે દાખલો ગણો એ પ્રમાણે કોલમ બનાવવાના. હા, પણ એક કોલમ તો આપણે બનાવવું જ પડશે. કયું? મંકી. બરાબર છે. એ તો પહેલાં આપણે બનાવી જ નાખીએ. એને તો જરૂર આપણને પડવાની જ છે, ગમે તે રીત હોય, સીધી રીત હોય કે ટૂંકી રીત હોય, મધ્ય કિંમત, આની જરૂર આપણને પડશે. 150 ને 155, 150 વત્તા 155 ભાગ્યા 2 તમે કરશો એટલે તરત ખબર પડશે કે 152.5. પછી 5 પદનો ગેપ છે બધામાં, એટલે સીધામાં 5 ઉમેરતા જાઓ તોય ચાલે. 152.5, પછી 157.5, પછી 162.5, પછી 167.5, 172.5, 177.5 અને 182.5. તમને એક રીત શીખડાવું. બરાબર છે. કેલ્ક્યુલેટર લઈ લો હાથમાં. જ્યારે બધા વર્ગ વચ્ચે વર્ગ લંબાઈ સમાન હોય અને તમે મધ્ય કિંમતનું કોલમ બનાવતા હો ત્યારે તમને રીત શીખડાવું. બધા લોકો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો. હવે સૌથી પહેલાં કેટલા છે? 152.5, 152.5. હું ખાલી બોલું એટલું જ કરજો. કર્યું? 152.5. ઓકે. આમાં કેટલા ઉમેરાય છે? 5 કરો, પ્લસ 5, ખાલી ઇક્વલ ટુ. જે બોલું ખાલી એટલું જ કરજો. બરાબર છે. ઇક્વલ ટુ એકવાર પ્રેસ કરો. આ ઇક્વલ ટુ એટલે કેટલા થઈ ગયા? અહીંયા આપણે લખ્યા છે કેટલા છે? 157. જોજો અહીંયા કેટલા લખ્યા છે? 157.5. બરાબર. હવે ખાલી એકવાર ઇક્વલ ટુ પ્રેસ કરવાનો. ઇક્વલ ટુ એટલે કેટલા આવી ગયા? 162.5. પાછા ઇક્વલ ટુ પ્રેસ કરો. 167.5. જો કેલ્શિયમ આવે જ છે. પાછા ઇક્વલ ટુ પ્રેસ કરો. 172.5. પાછા ઇક્વલ ટુ પ્રેસ કરો. 177.5. પાછા ઇક્વલ ટુ પ્રેસ કરો. 182.5. તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ એક એવી શોર્ટ મેથડ છે કે જેનાથી તમને આ બધી વસ્તુના જે 5 ઉમેરવાના ગેપ છે એ ઇઝીલી તમે સોલ્વ કરી શકો. આ કેલ્શિયમમાં જે અત્યારે બતાવ્યું છે એ દરેક વખતે થાય, પણ શું કરવાનું ખબર છે? ઇક્વલ ટુનો મતલબ શું છે? એમાં એકવાર તમે ઇક્વલ ટુ પ્રેસ કરો એટલે એનો મતલબ એવો થાય કેલ્શિયમમાં કે છેલ્લે તમે શું ઓપરેશન કર્યું છે? તો કે ભાઈ +5 કર્યા છે, 5 ઉમેર્યા છે, તો જે જવાબ આવે છે એમાં 5 એને મેળે ઉમેરી દે છે ઇક્વલ ટુ કરો એટલે. હવે આ જ વસ્તુ તમે ગુણાકાર માટે કરો. 2 × 3 તો 6. પછી પાછા ઇક્વલ ટુ પ્રેસ કરો તો જે જવાબ 6 આવે છે ને એને ગુણ્યા 3 થાય 18. પછી પાછા ઇક્વલ ટુ કરો તો 18 છે એને ગુણ્યા 3 થશે 54. પછી પાછા ઇક્વલ ટુ પ્રેસ કરો તો 54 છે એને ગુણ્યા 3 થશે. ઇક્વલ ટુનો મતલબ એવો છે કે છેલ્લે તમે જે ઓપરેશન પરફોર્મ કર્યું છે એ ઓપરેશન એની મેળે ઓટોમેટિકલી કન્વર્ટ કરી નાખે, જેથી કરીને દરેક વખતે આપણે આટલા સંખ્યા +5 ઇક્વલ ટુ +5 ઇક્વલ ટુ એ બધી કરવાની જરૂર નથી. આ એક નાનકડી એવી ટેકનિક છે અને આવી નાની નાની ટેકનિક્સ ઘણી બધી વચ્ચે તમને હું આપતો રહીશ. બરાબર છે. ચલો, તો આ જે દાખલો છે એ અહીંયાથી હવે તમે નક્કી કરી નાખવાનું કઈ રીતે આગળ વધવું છે, સીધી કે ટૂંકી રીતે. આમ તો મારી દૃષ્ટિએ આપણા હાથમાં કેલ્સી છે એટલે સીધી રીતે કરો તો કંઈ ખોટું નથી, પણ અહીંયા પોઈન્ટમાં વધારે પડતા બધા આંકડાઓ છે તો ટૂંકી રીતે કરી નાખો તો આ બધા પોઈન્ટવાળા નીકળી જશે. આ કોલમનું પછી કાંઈ કન્સિડર કરવામાં આવશે નહીં જો ટૂંકી રીતે આપણે કરશું તો.
વોટ એવર યુ ચૂઝ ધ મેથડ દેટ ઇઝ ગુડ ફોર યુ. હું તમારા ઉપર છોડી દઉં છું કે તમારે કઈ મેથડ નથી દાખલો ગણવો, પણ મને તમારી બધાની ખબર છે, તમારી બધાની મને ખબર છે કે સર તમે ભલે અમને એક રીતે ગણવાની કીધી, અમે તો બંને રીતે ગણશું જ. કારણ કે હું તમને ભલે નથી કહેતો, પણ મને ખબર છે કે જો તમારા હૃદયની અંદર ભગવાન વસશે ને તો આ તમે દાખલા બંને રીતે ગણશો, તે મને ખબર છે. અને મને સાથે બીજી કઈ ખબર છે ખબર? મને સાથે બીજી એ પણ ખબર છે કે તમારા બધાના હૃદયની અંદર ભગવાન વસવાના છે. યસ, એક્ઝેક્ટલી હું શું કહેવા જઈ રહ્યો છું, સમજાય છે ને? હા, બંને રીતે તમારો દાખલો ઘરે ગણવાનો છે, બંને રીતે. અને સહેલો છે. હવે આપણે બે રીતે આપણને આવડે છે. ટૂંકી રીતે તમે સી લો કે ન લો એ તમારે નક્કી કરવાનું છે, થશે. બાકી એક સીધી રીત અને એક ટૂંકી રીતે આપણે દાખલો ગણશું. ટૂંકી રીતે દાખલો ગણવાનો આંકડો મારો તમારી પાસે એટલા માટે છે કારણ કે ટેસ્ટની અંદર જો આપણે મેન્શન થશે કે ટૂંકી રીતે ગણો તો ઓબ્વિયસલી તમારે ટૂંકી રીતે જ ગણવાનું આવશે. અને આપણી ટેસ્ટ જે હોય એમાં તો હું એ જ રીતે પૂછું છું, મેન્શન કરેલું હોય છે આ રીતે. નક્કી નહીં ભાઈ, પછી તો મારે ચા પીધી છે કે નહીં એના ઉપર આધાર છે. ચા પીને જો બેઠા તો પેપર ઇઝી નીકળે, ચા પીધા વગર ન બેઠા તો પેપર દાંત ક્યાં ઉતરે, પેપરમાં ઉતારી દેવાની. બરાબર છે? પણ એવું નહીં થાય, ચિંતા ન કરો, બહુ સહેલું છે બધું. આપણા માટે એકદમ ઇઝી છે. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળ આપણે વધશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.